ગુડ મોર્નિંગ. તમને લોકોને એવું જ લાગતું હશે ને કે આ શું છે, પણ અમે લોકો બસ સ્ટોપે પંખાની સામે બેઠા છે. જોકે અમે બહુ જ લેટ હતા કોલેજ જવા માટે. અમે આ ટાઈમ પર 9 વાગ્યા હતા ને અમારો કોલેજનો ટાઈમ 8 વાગ્યાનો છે. મોડું કરાવવાવાળી ઓબ્વિયસલી હું જ હોઉં, બીજું કોઈ તો હોય નહીં. પણ શું કરું યાર, આદતથી મજબૂર. વેકેશનમાં ઊંઘવાની આદત એટલે થઈ જશે તો ધીરે ધીરે થઈ જશે. પણ નીકળી ગયા કોલેજ જવા માટે. ગમે તે કરો પણ અમે હજી પહોંચ્યા જ છે ને આ બેન જો અમને બધાને હળીઓ કરે છે. જે ઇરેઝર કામનું હોય એને કામમાં નહીં લેતી અને એને અમારે કહેતા હળીઓ કરે છે અને સામે જ સર હતા. પણ ના, હું કંઈ નહીં કરું, હું બસ આ બધાને હળી જ કરીશ. એનું કામ આ જ હતું. આજે કંઈક અલગ જ મૂડમાં હતી. તમે જોઈ જ શકો છો એ કેવું કામ કરે. જો અમારે ડેસ્કને રબડથી એ કરી રહી છે. જો મને કહે છે લાય તને બી કરું. મેં કીધું ના બસ તું મારાથી દૂર જ રહે. ને અહીંયા ફૂલ સ્નેપમાં પડેલી હતી. પછી એને યાદ આવ્યું લાઈવ વિડીયો ચાલે છે તો હું મારું કામ બતાવું જે સિલેક્ટ થયું છે એ. પણ એને પછી યાદ આવ્યું કે મેં એ ડાઉનલોડ જ નહોતું કર્યું. બેન કેટલી મહાન છે અમારે. ને આ સર અમારા કલર્સનું અમને સમજાવતા હતા અને હું વિડીયો બનાવવામાં લાગેલી હતી. પછી આ ભાઈ ફોનમાં લાગ્યા હતા ને આ બેન સિન્સિયરલી સમજતી હતી. તમે એના મોં પર જોઈ જ શકો છો. પછી એને યાદ આવી ગયું જો મળી ગયું મને મારું આર્ટવર્ક. મેં કીધું સરસ તને મળી ગયું તો. અને અહીંયા દીદી ફૂલ કન્ફ્યુઝનમાં હતા, હજી એમનું સિલેક્ટ નહોતું થયું. પછી અમે લોકો જમવા બેઠા મસ્ત. ને યાર મારા ઘરે પહેલેથી જ નાની નાની ભાખરીઓ બને છે. તો આ લોકોના ઘરે મોસ્ટલી મોટી બને, મારા ઘરે નાની નાની બને છે. તો મારી ફ્રેન્ડ લોકો કે આ અમારો એક કોળિયો બરાબર છે. પણ અમારા એટલા નાસ્તાથી પેટ ના ભરાયું તો અમે લોકો મેગી ખાવા આવ્યા ને અમારા 3 જણા પકડાઈ ગયા હતા. એક આ અને એક અમારા મહાન ભાઈ. અમારા મહાન છે. અહીંયા ધ્રુવ બોલે છે તીનો કે સાથ ગીલી શું હો ગયા. પણ ક્યાં કરી શકતે. પછી અમે લોકો મેગી ખાઈને આવ્યા ને મેગી સજેસ્ટ કરવાવાળી આ જ હતી. એટલે કે જોયું હું કહું એટલે જોરદાર. અમારે ખુશી કે એટલે કંઈ કહેવું જ ના પડે. પછી અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. ને અહીંયા મારી બસ જોઈ જ શકો છો તમે કેટલી ભરેલી ફૂલ. મતલબ જિંદગીમાં ખાલી બસો તો દેખાતી જ નહીં મને. પછી ઘરે આવીને મારે ખાવું તો નહોતું પણ મારી માએ કીધું ના તું પીવાનું મૂકીને ખાવા બેસ પહેલાં. ને ગાઈસ ગુડ ન્યૂઝ, મારા ફાઇનલી 100 ફોલોવર્સ ખતમ થઈ ગયા છે. ભલે એવું લાગતું હશે કે 100 ફોલોવર્સ જ ખતમ, પણ મારા માટે બહુ જ મોટી વાત છે. હું હજી બી બહુ મહેનત કરીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.